બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠામાં પોલીસ અને ગૌ સેવકો વચ્ચે ઝપાઝપી થઈ। ડીસા નજીક જૂના ડીસામાં આ બનાવ બન્યો હતો। પોલીસ અને ગૌ સેવકો સામસામે આવી ગયા। પોલીસે 2 ગૌ સેવકોને પકડીને કાર્યવાહી કરી। પોલીસ કાર્યવાહીથી ગૌ સેવકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। તસવીરોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ગૌ સેવકો અહીંયા પહોંચ્યા। પોલીસ સાથે ઘર્ષણ થયું અને ડીસાના જૂના ડીસા વિસ્તારની અંદર આ બનાવ બન્યો। પોલીસે 2 ગૌ સેવકોને પકડી કાર્યવાહી કરી છે। ગૌ સેવકોમાં તેને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે। 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકાય છે। હાલ કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે મારી સાથે। કિશોર, આખરે મામલો શું હતો કે ગૌ સેવકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે? ચોક્કસ પંકજ, આપને જણાવી દઉં કે એક ટ્રક હતી જેમાં ગાયો ભરેલી હતી, તેને લઈને ગૌ સેવકો તેને રોકાવીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને પોલીસ અને ગૌ સેવકો તે સમયે આમને સામને આવી ગયા હતા અને પોલીસ અને ગૌ સેવકો વચ્ચે તંગદિલી પણ સર્જાઈ હતી અને ત્યારે આ સમગ્ર મામલે પોલીસે 2 ગૌ સેવકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગૌ સેવકોમાં પોલીસની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો હતો। ગૌ સેવકોની માંગ હતી કે જે ટ્રકમાં ગાયો ભરેલી છે તેને તાત્કાલિક તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેને લઈને ગૌ સેવકો અને પોલીસ જે છે તે આમને સામને આવી ગઈ હતી। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત મહાસંગ્રામની। નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈના પ્રચારમાં મુમતાજ પટેલે મોટું નિવેદન આપ્યું। ચેતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી, હું ભરૂચમાં પ્રચાર નહીં કરું એવું તેમણે કહ્યું। તેમણે એવું પણ કહ્યું કે મને પ્રચાર માટે બોલાવવામાં નથી આવી, હું માત્ર કોંગ્રેસના ઉમેદવારનો હાલ પ્રચાર કરી રહી છું। ચેતર વસાવાએ મારું સમર્થન નથી માંગ્યું। ચૂંટણી આવે છે ત્યારે ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે। પહેલીવાર ભરૂચની સીટ પર આઝાદી પછીથી કોંગ્રેસનો ઉમેદવાર નથી તે ખૂબ દુઃખની વાત છે, પરંતુ જે ગઠબંધન થયું છે તેને પણ માનવું પડશે। भाई ने अभी तक मुझे बुलाया नहीं है। जहां जहां से मुझे उम्मीदवारों ने बुलाया है और ज़्यादातर सारे हमारे कांग्रेस के कैंडिडेट्स ने ही बुलाया है, तो मैं सबसे पहले अपनी पार्टी को प्रायोरिटी देकर अपने कैंडिडेट्स के लिए जा रही हूँ। जी बिल्कुल, आए हैं हमारे घर पे। इनफैक्ट अलायंस की जब बात हुई थी तो उससे 1-2 दिन पहले भी मेरी उनसे बात हुई थी। उन्होंने फ़ोन किया था और मिलना चाहते थे, पर जब तक ये अलायंस डिक्लेयर हुआ उसके बाद मैं भरूच गई नहीं और पिछले हफ्ते गई थी, पर मैं सिर्फ अपने घर जाके वहाँ से आगे प्रचार के लिए निकल गई थी। उन्होंने आपसे सहयोग मांगा कि आइए प्रचार के लिए? नहीं, अभी तक उन्होंने मुझे बुलाया नहीं। तो क्या लगता है नहीं बुलाया? अब वो उनको शायद ज़रूरत नहीं है। वैसे भी आम आदमी पार्टी अच्छा काम कर रही है तो शायद ज़रूरत नहीं होगी, पर अगर बुलाएंगे और मेरे पास वक्त होगा तो ज़रूर जाऊँ। कांग्रेस से ज़्यादा प्रचार कर पाएगी? जी, कांग्रेस से ज़्यादा अच्छा प्रचार आम आदमी पार्टी कर पाएंगे? कर रही है कांग्रेस भी। कांग्रेस उनका काफी समर्थन कर रही है। हमारी डीसीसी पीसीसी पूरी साथ में लगी। મોડાસામાં અલ્પેશ ઠાકોરના ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પ્રહાર। કોંગ્રેસના નેતા દારૂ પી ગાંધીજીને ગાળો આપે છે, રાત્રે દારૂના નશામાં ભાષણ આપે છે। કોંગ્રેસ નેતા આ અલ્પેશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી। ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાર એકદમ દેશમાં બીજો ગાંધી રાહુલ ગાંધી હશે। ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાર એકદમ। તો તમે સાંભળ્યું કે રાજકોટમાં જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર મંચ પર ગાંધીજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારે આ ટિપ્પણીને લઈને જ બીજેપી હવે વાર કરી રહી છે। આવો સાંભળી અલ્પેશ ઠાકોરે શું કહ્યું। રાજકોટના કોઈ નેતા છે કોંગ્રેસના, બોલો ગાંધી માટે ખરાબ બોલતા હતા, જે ગાંધીયા દેશને આઝાદી અપાઈ, જે આખી જિંદગી પોતાના શરીર પર એક અંગવસ્ત્ર રાખી અને આપણા માટે આઝાદ ભારત લઈ આવ્યા, એ ગાંધી માટે ખરાબ બોલતા હતા। એટલે કોંગ્રેસ માટે કોઈ વિચારધારા નહીં બચી અને એ એટલે બોલતા હતા કારણ કે હું ઓળખું છું એ કેવા નેતા હતા એમના કે રાત્રે દારૂ પી પડી ગયા, રાત્રે દારૂના નશામાં ભાષણ આપતા હતા। મને એવું લાગ્યું।
જૂનાગઢમાં કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના આરોપોનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દુર્જન ખોટું કરે તેના કરતા સજ્જન ચૂપ રહે તેનાથી વધુ નુકસાન અને આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ હોવાનું હીરા જોટવાએ કહ્યું હતું. ત્યારે કોઈ બહુ સારું કીધું અને સાચું કીધું કે આ દેશમાં અને આપણા વિસ્તારમાં હોય કે દેશમાં હોય જેટલું દુર્જન લોકોએ નુકસાન કર્યું છે એમના કરતા સજ્જન લોકોની નિષ્ક્રિયતા છે એમણે વધારે નુકસાન કરે છે. સજ્જન લોકો એટલી બધી નિષ્ક્રિયતા રાખશે કે ફરી આવા બનાવો બનવા દેવાના છે. એ સક્રિયતા રાખવાની છે કે સારું સારું લાગે એવું જ બોલવાનું છે. ના, મને એમ નથી લાગતું કે સાચી શ્રદ્ધાંજલિ એમને કહેવાય કે માત્ર સારું લાગે એવું. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતાએ મોટો દાવો કર્યો છે. કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ ભવિષ્યવાણી કરી કે ભાજપ 14 બેઠક પર હારી રહ્યું છે. મોરબીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તેમણે આ વાત કરી હતી. 14 સીટો ભાજપની જાય છે. મારા શબ્દો લખી લ્યો, મીડિયાની સામે કહી દો, 14 સીટ જાય. એટલે તમે પણ નક્કી કરી લેજો કે લાલનભાઈ જીતવાના. તો લલિત કગથરાએ કહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની 14 બેઠક પર બીજેપી હારી રહી છે. તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં પણ આવી ગયા. જો કે હાલ પરિસ્થિતિ શું છે એ તો 4 જૂનના પરિણામો બતાવશે. હજુ મતદાન પણ બાકી છે અને હજુ તો પ્રચાર એડી ચોટીનો બંને પક્ષ તરફથી થઈ રહ્યો છે, જે 5મી તારીખ સુધી ચાલવાનો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. સુરતના રાજકારણમાં ફરી ગરમાવો. વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને આવકાર આપ્યો. રાજકોટ પૂર્વ મેયર અશોક ડાંગર ફરી ભાજપમાં જોડાયા. કોંગ્રેસનો સાથ છોડી અશોક ડાંગરે 200 થી વધુ કાર્યકર્તાઓ સાથે કર્યા કેસરિયા. ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર. અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો યથાવત. 107 વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના સભ્યોએ કર્યા કેસરિયા. અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુ પરમાર સહિતના સભ્યો ભાજપમાં જોડાયા. મોડાસાના જીતપુર ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ. સરપંચ અને ધારાસભ્ય ગામને વિકાસથી વંચિત રાખતા હોવાનો ગ્રામજનોનો આરોપ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય. કરોડોનો ખર્ચ કરવા છતાં જળકુંભી દૂર કરવામાં પ્રશાસન નિષ્ફળ. નાગરિકોએ પ્રશાસનની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા નવતર પ્રયાસ. મંદિરમાં કપડાની થેલીઓ માટે મુકાયા ઓટોમેટિક મશીન. પ્લાસ્ટિકની થેલી બંધ કરવા લેવાયો નિર્ણય. પ્રસાદ માટે મળશે કાપડની થેલી. અધિક કલેક્ટરે કરી જાહેરાત.